વેલકમ વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે વિડિયો નંબર 4ની અંદર મળીએ છીએ. ત્યારે શેર બજારના કાર્યો છેલ્લે આપણે આગળના વિડિયો નંબર 3ની અંદર શેર બજાર, એનો અર્થ અને એની લાક્ષણિકતાઓ જોયેલી. હવે શેર બજારના કાર્યો એટલે કે મૂડી બજારની અંદર શેર બજાર અને શેર બજારના કાર્યો. એમાં પહેલું કાર્ય આવશે તરલતા. હવે તરલતા વિશે આપણે ઘણી બધી વખત ચર્ચા કરી ગયા છીએ, એટલે તરલતાના ગુણને આપણે બહુ સમજવાનો પ્રયત્ન નહીં કરીએ, કારણ કે તરલતા એટલે કોઈ પણ બાબતને રોકડમાં પરિવર્તન કરવાની ક્ષમતા, એટલે તરલતાનો ગુણ કહેવાય. તો શેર બજારની અંદર તરલતામાં પહેલો કાર્ય છે તરલતા. એમાં જોઈએ જામીનગીરીના ખરીદ વેચાણ માટે શેર બજાર સતત બજાર પૂરું પાડે છે. રોકાણકારો ઈચ્છે ત્યારે જામીનગીરીઓ ખરીદી શકે છે અને વેચી શકે છે. શેર બજાર તૈયાર બજાર પૂરું પાડતું હોવાથી આ શક્ય બને છે. જામીનગીરીઓને તરલતાનો ગુણ આપવો તે શેર બજારનું મહત્વનું કાર્ય છે. જો આ છેલ્લું વાક્ય આખા ગુણને સમજાવે છે. જામીનગીરીઓને તરલતાનો ગુણ એટલે કે જામીનગીરીઓ વેચી અને એમાંથી રોકડ રૂપિયા મેળવી શકાય ગમે ત્યારે, અને એ જ રીતે રોકડ રૂપિયામાંથી ફરી પાછી જામીનગીરી ખરીદી શકાય. આમ શેર બજાર છે એ જામીનગીરીઓ ખરીદ વેચાણ માટેનું એક સ્ટેન્ડિંગ પૂરું પાડે. સ્ટેન્ડિંગ અથવા તો બજાર એટલે તરલતા એ શેર બજારનો પહેલો ગુણ છે. ત્યાર પછી બીજું કાર્ય જામીનગીરીઓનું મૂલ્યાંકન. જામીનગીરીઓની માંગ અને પુરવઠાને આધારે જામીનગીરીનું મૂલ્યાંકન શક્ય બને છે. કોઈ પણ બાબત તમે અર્થશાસ્ત્રની અંદર ભણો છો, માંગ અને પુરવઠો એ કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે. જે માંગ હોય એની સામે પુરવઠો વ્યવસ્થિત બજારમાં હોય તો કિંમત છે એ વ્યવસ્થિત નક્કી થાય. જો માંગ વધુ હોય ને પુરવઠો ઘટે તો કિંમત ઊંચી જાય. એવી રીતે માંગ ઓછી હોય ને પુરવઠો વધી જાય તો કિંમત નીચી જાય. તો આમ અહીંયા પણ શેર બજારની અંદર પણ માંગ અને પુરવઠાને આધારે જામીનગીરીઓનું મૂલ્યાંકન એટલે મૂલ્ય નક્કી થાય. રોકાણકારો તેમની જામીનગીરીનું મૂલ્ય જાણી શકે છે. સરકાર અને લેણદારોને પણ જામીનગીરીનું મૂલ્યાંકન ઉપયોગી થઈ શકે છે, કારણ કે શેરની કિંમત કેવી છે એના ઉપરથી સરકાર અથવા તો કોઈ ધંધાદારી એકમના લેણદારો છે એ જામીનગીરીઓનું મૂલ્યાંકન કરી અને એને પણ ખૂબ ઉપયોગી થાય એનું જે મૂલ્યાંકન છે તે. અન્ય પરિબળો જેવા કે કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ જામીનગીરીનું મૂલ્યાંકન કરવામાં મહત્ત્વના છે. એવી જ રીતે એક અન્ય પરિબળ બજાર તો છે જ, માંગ અને પુરવઠો તો છે જ, એ ઉપરાંત કોઈ પણ જામીનગીરીની અંદર એટલે કે શેર છે એમાં કંપની કેવું ડિવિડન્ડ જાહેર કરે છે, ડિવિડન્ડ એટલે નફા ભાગ, એના ઉપર મહત્ત્વના એક બાબત તરીકે જામીનગીરીના મૂલ્યાંકનમાં ભાગ ભજવે. તો આ બે બાબત, એક માંગ અને પુરવઠો અને બીજું કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ, એ જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્રીજું કાર્ય છે શેર બજારનું બચતોનું મૂડીમાં રૂપાંતર. એટલે કે સમાજની અગાઉ આપણે જોઈ જ ગયા છીએ કે નાની નાની બચત સમાજમાં જે જુદી જુદી વ્યક્તિઓ પાસે થોડી અમથી બચત હોય એને એકઠી કરી અને મૂડી એટલે કે ઉદ્યોગોની અંદર, વેપારની અંદર રોકાણનું કામ આ શેર બજાર દ્વારા થાય. તો સમાજની જે વ્યક્તિઓ પાસે બચતો છે અને જામીનગીરીઓમાં રોકાણ કરવા ઈચ્છે છે તેઓ જામીનગીરીઓ સરળતાથી ખરીદી શકે છે અને વેચી શકે છે, અને તેમની બચતોનું આ રીતે મૂડીમાં રૂપાંતર થાય છે. ચોથું કાર્ય મૂડી સર્જનમાં મધ્યસ્થી. મૂડી એમનેમ તો ઊભી થાય નહીં. સમાજમાં છૂટી છવાઈ પડેલી બચતો છે એને કોઈ દ્વારા ભેગી કરવાનું કામ આ જામીનગીરી બજાર એટલે કે શેર બજાર કરે છે.
શેર બજાર પોતે કોઈ મૂડીનું સર્જન કરતું નથી, પરંતુ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે મંચ પૂરું પાડે છે અને મૂડી સર્જનમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા નિભાવે છે. એટલે કે એક મધ્યની કડી બને છે. નાની નાની થોડી થોડી બચતવાળા લોકો છે એને શેર ખરીદવા માટે એક મંચ આપે અને એ દ્વારા લોકો પોતાની બચતો શેરમાં રોકાણ કરે અને એ શેર દ્વારા કંપનીઓ, ઉદ્યોગકારો, વેપારીઓ છે એને પૈસા મળે. આ મૂડી સર્જનમાં મધ્યસ્થી તરીકેનું કામ કરે છે. એવી જ રીતે સોદામાં સલામતી, એટલે કે જે ખરીદ વેચાણ થાય શેરનું, એને જે સોદાઓ કહીએ આપણે, એ સોદાઓની સલામતી, કારણ કે શેર છે એની સલામતી મહત્ત્વની છે, કારણ કે લોકો પોતાના પૈસા આપે છે તો એને એ પૈસાનું જેમાં રોકાણ કરે છે એ સલામત હોવું જોઈએ. તો શેર બજારમાં સોદાઓ નિયમો અનુસાર થાય છે. શેર બજારમાં કામ કરતા દલાલો સેબીના નિયંત્રણ નીચે તેની ભૂમિકા નિભાવે છે. આથી સોદાઓ સલામત રીતે થાય છે. એમાં કાયદાનું રક્ષણ છે. અને જે દલાલો કામ કરે શેર બજારની અંદર, એની અંદર પણ સેબી એટલે આપણને ખબર છે SEBI, સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, આ જે આપણી એક સંસ્થા છે શેર બજારનું નિયમન કરવાવાળી સરકારી સંસ્થા, એમાં નિયંત્રણ કરે છે. એટલે આવા સોદાઓ છે એ સલામત હોય. સોદાઓ શેર બજારના ધારાધોરણો અને નિયમો અનુસાર થતા હોવાથી શેર બજાર રોકાણકારોને આવા સોદાઓમાં સલામતી આપે છે. છઠ્ઠું કાર્ય છે મૂડી બજારનો વિકાસ. શેર બજારને કારણે પ્રજાની બચતોને ઔદ્યોગિક પ્રવાહ તરફ વાળી શકાય છે. કંપની સ્વરૂપના ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળી રહે છે. જનતાની બચતોને કંપનીની જામીનગીરીમાં રોકવા માટે પ્રોત્સાહિત કરે છે. આથી મૂડી બજારના વિકાસ સાથે દેશનો આર્થિક વિકાસ શક્ય બને છે. દેશનો આર્થિક વિકાસ એટલે શું? તો કે વેપાર, ઉદ્યોગો, ધંધાઓ એ સતત ને સતત ચાલતા રહે, એનો વિકાસ થાય તો દેશ આર્થિક રીતે આગળ વધે છે એમ કહી શકાય. અને એવું ક્યારે બને? જ્યારે આવા ઉદ્યોગો, વેપારીઓ, કંપનીઓ છે એને પૂરતા પ્રમાણમાં જે મૂડી જોઈએ છે એ મળી રહે તો, કારણ કે પૈસા વગર કંઈ શક્ય નથી. તેથી આ શેર બજાર છે એ મૂડી બજારનો વિકાસ કરે છે. નાના નાના રોકાણકારોને કંપનીની જામીનગીરીમાં રોકવા માટે પ્રોત્સાહન પૂરું પાડે. એ જ રીતે સાતમું કાર્ય છે પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ. તો કે શેર બજાર તેના સભ્યોને તેમની પ્રવૃત્તિઓ કરવા માટે સવલતો પૂરી પાડે, જેથી શેર બજારના સભ્યો રોકાણકારોના હિતોનું રક્ષણ કરી શકે. આઠમું કાર્ય છે સટ્ટા માટે જરૂરી સવલત. જો સટ્ટો એટલે જથ્થાબંધ શેરની ખરીદી અને વેચાણ, તો એ સટ્ટો કહેવાય. પણ અહીંયા તંદુરસ્ત સટ્ટો, જો કોઈની છેતરપિંડી નહીં, તંદુરસ્ત એટલે કાયદાના દાયરામાં રહીને, કાયદેસર રીતે નિયમોનું પાલન કરીને શેરની લેવેચ થતી હોય અને એમાં જે નફો કમાતા હોય એવા જે મોટી સંખ્યામાં શેરની લેવેચ થાય એને શેરનો સટ્ટો કહી શકાય. તો તંદુરસ્ત સટ્ટો એ શેર બજારને જીવંત રાખે છે. સટ્ટાના સોદા માટે કાયદાકીય માળખામાં રહીને જરૂરી સવલતો શેર બજાર પૂરી પાડે છે. અને એ નિયમ અનુસાર બધું થતું હોય તો ભલે ગમે એટલા મોટા સોદાઓ થાય તો એ સલામત છે. અને એટલે એ આવા શેર બજાર માટે એક શેર બજારને જીવંત રહેવા માટેનું એ કામ છે. અને આવા સટ્ટા માટે જરૂરી સવલત છે એ શેર બજાર પૂરી પાડે છે. માહિતી પૂરી પાડનાર. જો શેર બજાર એક માહિતી પૂરી પાડવાનું કામ પણ કરે, વિવિધ પક્ષકારોને ઉપયોગી થઈ પડે તે પ્રકારની માહિતી શેર બજાર પૂરી પાડે. દાખલા કે જામીનગીરીઓની કિંમતમાં થતા ફેરફાર, જામીનગીરીઓના ખરીદ વેચાણનો પ્રવાહ વગેરે માહિતી રોકાણકારો, કંપનીઓ, સરકાર, સેબીને ઉપયોગી થઈ પડે છે. આ બધી માહિતી સરકારને આર્થિક નીતિ, નાણાકીય નીતિના ઘડતરમાં ઉપયોગી થઈ પડે છે. આ ઉપરાંત કંપની અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસ સૂચવે છે. દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે. જો આ શેર બજાર, હવે તો મોટી કંપનીથી વેપાર વધુ પડતા થાય છે, એટલે કંપનીની પરિસ્થિતિ શું છે
એ બધી માહિતી શેરબજાર ઉપરથી મળે અને એટલે જ આ શેરબજાર છે એ દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો કહી શકાય. યાદ રાખવાનું છે, વાક્ય બહુ સારું છે. આથી શેરબજારને દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી પણ કહેવાય છે. જો અહીંયા આ બીજું વાક્ય પણ યાદ રાખવા જેવું છે. શેરબજાર છે દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી છે. તો આમ શેરબજાર છે એ દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી કહી શકાય, કારણ કે એમાંથી કંપનીને, રોકાણકારોને, આવા અનેક પક્ષકારોને જોઈતી માહિતી શેરબજાર પૂરી પાડે છે. એમ 10મું કાર્ય છે શેરબજારનું જામીનગીરીઓની નોંધણી કરવી. કંપની તેની જામીનગીરીઓના સોદા શેરબજારમાં થાય તેમ ઈચ્છતી હોય તો કંપની તેની જામીનગીરીઓની નોંધણી શેરબજારમાં કરાવે છે. રોકાણકારોને નોંધાયેલી જામીનગીરીમાં વધુ વિશ્વાસ હોય છે. જો અહીંયા નોંધાયેલી જામીનગીરી હોય તો એની અંદર લોકોને, રોકાણકારોને વધારે વિશ્વાસ હોય, કારણ કે કાયદાકીય રીતે નોંધણી થયેલી જામીનગીરીઓ કહેવાય. તો એમ પણ જામીનગીરીની નોંધણીનું કામ પણ આ શેરબજાર કરતી હોય છે. 11મું કાર્ય છે રોકાણકારોને માર્ગદર્શન. નોંધાયેલી કંપનીઓની માહિતી શેરબજાર એકત્રિત કરી જાહેર કરે છે. આ માહિતીને આધારે રોકાણકારો નિર્ણય કરી શકે કે કઈ કંપનીની જામીનગીરીઓમાંથી રોકાણ પાછું ખેંચવા જેવું છે અને કઈ કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરવા જેવું છે. કારણ કે કંપનીમાં રોકાણ કરવું એટલે પૈસા કંપનીને વાપરવા આપવા અને એના બદલામાં શેર મળે. તો લોકો એવું જ છે કે જે સારી કંપની છે, સારું વળતર આપતી કંપની છે, જેના બજારમાં, જે કંપનીના શેરના બજાર ભાવ ઊંચા હોય એ કંપનીના શેરના બજાર ભાવમાં એ શેરમાં રોકાણ કરવું જોઈએ. તો આવી જે બધી માહિતી છે એ રોજે રોજ આ શેરબજાર દ્વારા રોકાણકારોને એનું માર્ગદર્શન મળતું રહે છે. તો આટલા 11 જેટલા કાર્યો શેરબજારના છે. હવે એક નવો પોઈન્ટ ઉપર આવીએ. 9.8 104 પેજ ઉપર ડીમેટ ખાતાનો ખ્યાલ. જો મિત્રો, વિદ્યાર્થીઓ અથવા વિદ્યાર્થીનીઓ ઘણી બધી વખત આ ડીમેટ ખાતાનો ખ્યાલ અથવા તો ડીમેટ ખાતું એમ કરીને ટૂંક નોંધ પૂછે છે. તો આપણે એને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. ડીમેટ ખાતું એટલે શું? તો ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડર્સને ભૌતિક સ્વરૂપે જ શેર આપતી હતી. જો ભૌતિક સ્વરૂપે એટલે કાગળ, એક સર્ટિફિકેટના સ્વરૂપે જ શેર આપતી હતી. ભૂતકાળની વાત છે. આ શેર કાગળ સ્વરૂપે હતા, જેને આપણે સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ કહેતા હતા. શેરની ફેરબદલી માટે ફેરબદલી ફોર્મ ભરવું પડતું અને તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા. હવે માનો કે કોઈ વ્યક્તિ પાસે કોઈ કંપનીના શેર ખરીદેલા છે અને હવે એ બજારમાં વેચી નાખે, બીજી વ્યક્તિએ ખરીદે. તો હવે જેને ખરીદા છે એનું નામ કંપનીની અંદર રજીસ્ટર થવું જોઈએ. એના નામના શેર છે એવું રજીસ્ટર કરાવવું પડે. નહીંતર તો ગમે તે, માનો કે કોઈના શેર ખોવાઈ જાય તો કોઈ વ્યક્તિ એનો ધણી થઈ જાય, એમ કે મારા શેર છે, એટલે એવું ન ચાલે. તો કે જેને શેર ખરીદા છે અને જેને વેચ્યા છે એ વ્યક્તિ, જે વેચનાર છે એ ખરીદનારના નામે નામ ટ્રાન્સફર કરાવશે કે હવેથી આટલા આ કંપનીના શેર છે, હું આ વ્યક્તિને વેચું છું. તો એને કહેવાય શેરની ટ્રાન્સફર. તો શેરની ફેરબદલી માટે શેર ફેરબદલીનું ફોર્મ ભરવું પડે અને તેની સાથે ભૌતિક શેર છે, એટલે કે જે કાગળ સ્વરૂપે રહેલા શેર છે એ પણ કંપનીમાં મોકલવા પડે કે જેથી કરીને શેરની અંદર જ્યાં નામ હોય ત્યાં નામ ટ્રાન્સફર થઈ જાય. આ બધી વિધિ લાંબી અને કંટાળાજનક હતી. અગાઉની વાત છે. ભૂતકાળની અંદર આવું થતું. ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો નિવારવા માટે જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, યુનિટ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે છે. અને હવે આજના કોમ્પ્યુટર કાળની અંદર ઇલેક્ટ્રોનિક, જો આજે તમને ખબર છે ઓનલાઈન ઘણા બધા સર્ટિફિકેટો તમે મેળવી શકો, તમારા મોબાઈલની અંદર એને સાચવી શકો અથવા તો કોમ્પ્યુટરની અંદર સાચવી શકો, પેન ડ્રાઈવની અંદર સાચવી શકો. તો આ ઇલેક્ટ્રોનિક સ્વરૂપ કહેવાય, કાગળ સ્વરૂપે નહીં, ફોટા સ્વરૂપે, ઇલેક્ટ્રોનિક સ્વરૂપે કોઈ પેન ડ્રાઈવ છે અથવા તો આપણે મેમરી કાર્ડ છે એની અંદર સાચવી શકાય. આવા જે સ્વરૂપ છે ને આપણે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ કહીશું. અને આજે આવા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે આવી જામીનગીરીઓ છે એ સાચવવામાં આવે છે.
જાળવી રાખવામાં આવે છે. તો ડિપોઝિટરી સંસ્થાઓ એટલે રોકાણકાર સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે. અને આજના કાળમાં આવી ડિપોઝિટરી સંસ્થાઓ છે એ આવા ભૌતિક સ્વરૂપની કાગળ સ્વરૂપે તો શેર હોય જ, પણ એનું એક બીજું સ્વરૂપ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પણ આવી સંસ્થાઓ છે એ આવા જામીનગીરીઓ સાચવવાનું કામ કરે છે. ડીમટેરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર. એ યાદ રાખજો આ એક વાક્ય. ડીમટેરિયલાઇઝેશન એટલે શું? જો મટેરિયલ એટલે ભૌતિક સ્વરૂપ છે, એને ડી એટલે હવે એ ભૌતિક સ્વરૂપે ન હોય તો પણ ચાલે, તો કે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફેરફાર કરવું. ડીમટેરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર. આ ડીમટેરિયલાઇઝેશનને ટૂંકાક્ષરીમાં ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. જો હવે આવી ગયું મૂળ વસ્તુ. ડીમેટ ખાતું એટલે એને સમજીએ છીએ, તો કે પહેલાં તો ડીમેટ એટલે શું સમજવું પડે. ડીમટેરિયલાઇઝેશન કરીએ એને ટૂંકમાં ડીમેટ કહેવાય. ડિપોઝિટરી ધારો 1996 અન્વયે એટલે કે એ કાયદાની અંદર આવી જોગવાઈ આવી અન્વયે રોકાણકારનો ભૌતિક સ્વરૂપે અથવા ડિમટેરિયલાઇઝ્ડ સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે. વિકલ્પ એટલે બેમાંથી એક ગમે તે સ્વરૂપે એ શેર ધારણ કરી શકે. એની પાસે ભૌતિક સ્વરૂપ હોય તો ભલે, અને એને બદલે એ કમ્પ્યુટરાઇઝ દ્વારા ડેટા સ્વરૂપે આવી જામીનગીરીના ફોટા સ્વરૂપે રાખી શકે. આવો એક વિકલ્પ આપવામાં આવે છે 1996ના ડિપોઝિટરી ધારાની અંદર. રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો તેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. હવે ડીમેટનો અર્થ આપણે સમજી ગયા. ભૌતિક સ્વરૂપને કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતરિત કરવું, એ સ્વરૂપે પોતાના નામે પોતાની પાસે પડ્યા રહીએ. અને એ સેવા લેવા માટે એને શું કરવું પડે? ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. જો ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ કોણ હોય તો એ આપણે અગાઉ જોશું આગળ ઉપર. હવે એને કોઈ પણ વ્યક્તિએ જો આવું ડીમટેરિયલાઇઝેશન કરવું હોય, ભૌતિક સ્વરૂપને ડીમેટ સ્વરૂપે પોતાની જામીનગીરીઓ રાખવી હોય તો એને ડીમેટ ખાતું ખોલાવવું પડે. ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ એ હવે જો આવે છે, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ એ ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ છે. તો ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ એ ડિપોઝિટરી સંસ્થાઓ હોય એના એજન્ટ હોય છે. તો આપણે અગાઉ જોઈ ગયા ડિપોઝિટરી સંસ્થાઓ, તો એ સંસ્થાની અંદર પ્રતિનિધિ કે એજન્ટ તરીકેનું કામ કરતા હોય એની પાસે ડીમેટ ખાતું ખોલાવી શકાય. ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડીમેટની સેવા આપે છે. રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટને આપવું પડે, અને ત્યાર પછી એનું ખાતું, કોઈ પણ વ્યક્તિનું ખાતું, ડીમેટ ખાતું ખુલી જાય. અને એ આવા ભૌતિક સ્વરૂપને બદલે ડીમેટ સ્વરૂપે પોતાની જામીનગીરીઓ છે એનો રાખી શકે, અને એનો વહીવટ સીધો કોમ્પ્યુટર દ્વારા કરી શકે, કોઈના નામે ટ્રાન્સફર કરી શકે, ખરીદી શકે. તો આવું. હવે આવીએ 9.9 પોઈન્ટ ઉપર, ડિપોઝિટરી. તો કે ભાઈ ડિપોઝિટરી શું છે? આપણે જોયું ને કે ભાઈ ડિપોઝિટરીના એજન્ટ કે પ્રતિનિધિ તરીકે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે એ કામ કરતા હોય, તો આ ડિપોઝિટરી શું છે? તો કે અર્થ અને સમજૂતી હવે એની જોઈએ. ભારતમાં કંપની ધારા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે. કોઈ પણ નોંધાયેલી કંપની હોય તો એ કંપની ધારા પ્રમાણે નોંધાયેલી કંપની હોવી જોઈએ, ડિપોઝિટરી તરીકે કામ કરી શકે. ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996થી અમલમાં આવ્યો છે. યાદ રાખવાનું છે આ સાલ. ડિપોઝિટરી એ તેની કામગીરી શરૂ કરતાં પહેલાં સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. કોઈ પણ નોંધાયેલી કંપની છે એ ડિપોઝિટરી તરીકે કામ કરવા માગતી હોય તો એને સેબી પાસેથી નોંધણી કરાવવી પડે અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે ડિપોઝિટરી તરીકેનું. હવે ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થાય છે. જો ડિપોઝિટરી ધારો 1996 એ અને સેબી એ બંનેના નિયંત્રણમાં ડિપોઝિટરી છે એ કામ કરે. સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડીમટેરિયલાઇઝેશન કેન્દ્ર સ્થાને છે. તો કે હવે ડિપોઝિટરીની કામ શું? તો કે એક ડીમેટ ખાતું ખોલવાનું અને ડીમટેરિયલાઇઝેશન કરવાનું.
ડીમેટ ખાતું ખોલવું એટલે કોઈ વ્યક્તિ ડીમટીરિયલાઇઝેશન દ્વારા અથવા તો ડીમેટ ખાતું ખોલાવવા માગતું હોય ને એના એ કોમ્પ્યુટર દ્વારા જ ભૌતિક સ્વરૂપે નહીં પણ ઇલેક્ટ્રોનિક માધ્યમ અથવા તો ઇલેક્ટ્રોનિક સ્વરૂપે આવી જામીનગીરીનું ખરીદ વેચાણ કરવા માગતો હોય તો એને ડીમેટ ખાતું ખોલાવવું પડે. તો એ ડીમેટ ખાતું ખોલવાનું અને ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપના શેર છે એને ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરવાનું એનું મુખ્ય કામ છે આ ડિપોઝિટરીનું. ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું છે અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું આ એનું મુખ્ય કામ છે. આ ઉપરાંત જામીનગીરીઓના સોદા સંબંધિત સેવા પૂરી પાડવાનું છે. અને આ ઉપરાંત જામીનગીરીઓના સોદા એટલે કોઈ વ્યક્તિને ખરીદવા હોય શેર કે બીજી કોઈ જામીનગીરી, ઘણી બધી જામીનગીરીઓના નામ આપણે જોયા કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, યુનિટ, આ બધા જામીનગીરીઓ કહેવાય. બરાબર, યાદ રાખજો. ક્યારેક જામીનગીરી એટલે શું પૂછે તો એની અંદર આવા શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ આ બધું આપણે લખી શકીએ ઉદાહરણ તરીકે. તો આવી જે જામીનગીરી છે એનું ઇલેક્ટ્રોનિક ડેટાની અંદર રૂપાંતર કરવાનું અને એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવાનું કામ છે. એ ઉપરાંત આવી જામીનગીરીઓ છે એ કોઈને વેચવી હોય, કોઈએ ખરીદવી હોય તો એના સોદાઓ સંબંધિત જે સેવાઓ પૂરી પાડવાની હોય તો એનું મધ્યસ્થી તરીકે કામ કરવાનું છે. ભારતમાં હાલ 2 ડિપોઝિટરી છે. હવે આપણે યાદ રાખીએ કે ભારતની અંદર અત્યારે મુખ્ય રીતે 2 ડિપોઝિટરી કામ કરે છે. એક નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ NSDL, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, NSDLનું ફૂલ ફોર્મ છે. બીજી ડિપોઝિટરીનું નામ છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ, જે ઇન્ડિયા કાઉન્સની અંદર છે. CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ, કાઉન્સમાં લખવાનું છે ઇન્ડિયા અને લિમિટેડ. એટલે કે આ ઇન્ડિયા શબ્દ કાઉન્સની અંદર આવે તો એ ખાનગી હોય. હા, તો આમ 2 ડિપોઝિટરી ભારતમાં છે, યાદ રાખશું, NSDL અને CDSL. ઉપરોક્ત બંને ડિપોઝિટરીઓ રોકાણકાર અથવા તો ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે. જો એ મધ્યસ્થી બનીને ગ્રાહકોને, રોકાણકારોને સેવાઓ આપે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહે છે. અને આ લોકો છે જે એજન્ટ તરીકે, પ્રતિનિધિ તરીકે કામ કરે ને પાર્ટિસિપન્ટ, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહેવાય. બેન્કો, નાણાકીય સંસ્થાઓ, શેર દલાલ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામ કરી શકે. હવે તમને ટૂંકો પ્રશ્ન પૂછી શકે કે ભાઈ કોણ કોણ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામ કરી શકે? તો કે બેન્કો છે, નાણાકીય સંસ્થાઓ છે, શેર દલાલ છે, એ બધા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ બની અને ગ્રાહકો અને રોકાણકારોને મધ્યસ્થીઓ તરીકેની સેવા પૂરી પાડી શકે. તો આ થયું ડિપોઝિટરી. ડીમેટ ખાતું આપણે સમજી લીધું. ડીમેટ ખાતાનું કામ શું છે, ડીમેટ ખાતું કઈ રીતે ખુલે, કોના દ્વારા ખુલે, ડિપોઝિટરી શું, ડીમટીરિયલાઇઝેશન શું, આવામાં ઘણા બધા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો નીકળે. ભારતની અંદર હાલ કેટલી ડિપોઝિટરી છે, કઈ કઈ ડિપોઝિટરી છે, ડિપોઝિટરીનો ધારો ક્યારે અમલમાં આવ્યો, અથવા તો 1996ની અંદર જામીનગીરીઓ માટે કયો ધારો આવ્યો, તો ડિપોઝિટરી ધારો. તો આવું આપણે ટૂંકું યાદ રાખશું. હવે આવીએ 9.9.2 નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. હવે આપણે આ સંસ્થા છે જે ડિપોઝિટરી છે એના વિશે થોડીક માહિતી મેળવીએ. NSDL એ કંપની દ્વારા અન્વયે સ્થાપાયેલી જાહેર કંપની છે. જો એક કંપની છે, આપણે અગાઉ જોઈ ગયા કે ડિપોઝિટરી તરીકે કોણ નોંધણી કરાવી શકે, તો કંપની છે એ કરાવી શકે. તો અહીંયા NSDL છે એ પણ એક નોંધાયેલી જાહેર કંપની છે. તેની નોંધણી સેબીમાં 1996માં થઈ હતી. NSDLની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે. જો દેશનું સ્ટોક એક્સચેન્જ છે એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓ બંને મળી અને આ સંસ્થાને કંપનીની સ્થાપના કરવામાં આવી છે. NSDLની સ્થાપના કંપની દ્વારા અન્વયે જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી તેનું સંચાલન સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા થાય છે. કંપનીની જેમ જ આનું સંચાલન બોર્ડ ઓફ ડિરેક્ટર કરે છે. NSDL તેના કાર્યો તેના દ્વારા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કરાવે છે. જો આ સંસ્થા ડિપોઝિટરી છે, હવે એની અંદર ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ હોય અને એના દ્વારા એ કામ કરાવે. ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી કરે છે, નહીં કે રોકાણકાર ગ્રાહકો પાસેથી.
જો જ્યારે આ કંપની એટલે કે NSDLનો કોઈ લાભ લેવા માગતું હોય, એની અંદર નોંધણી કરાવવા માગતું હોય, અથવા તેની અંદર કોઈ ખાતું ડીમેટ ખાતું ખોલાવવા માગતું હોય, તો એની જે કોઈ ફી હોય એ ફી આ કંપની પોતાના પાર્ટિસિપેન્ટ્સ દ્વારા ઉઘરાવે છે, લે છે. કોઈ ગ્રાહક પાસેથી સીધી ફીની વસૂલાત કરતા નથી. રોકાણકારે ફી પેટે NSDLને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો હોતો નથી. ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ ગ્રાહક અથવા રોકાણકાર પાસેથી ફી પેટે રકમ વસૂલ કરે છે, એટલે કે એના પાર્ટિસિપેન્ટ્સ દ્વારા એ કામ કરાવે છે. આ સંસ્થા ડિમટેરિયલાઇઝેશન, રીમટેરિયલાઇઝેશન, જો ડિમટેરિયલાઇઝેશન એમ રીમટેરિયલાઇઝેશન પણ કહેવાય, થઈ શકે. ડિમટેરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપના કાગળ સ્વરૂપે રહેલી જામીનગીરીઓ છે એને ડેટા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ડેટામાં ફેરવવાનું કામ એને ડિમટેરિયલાઇઝેશન કહેવાય. જ્યારે રીમટેરિયલાઇઝેશન એટલે ઘણી બધી વખત જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ડેટામાં રહેલી જે માહિતી અથવા તો જે કાંઈ જામીનગીરીઓ છે એને ફરી પાછું કોઈના નામે ટ્રાન્સફર કરવાનું થતું હોય, નવું કરવાનું થતું હોય, એમાં ફેરફાર કરવાનું થતું હોય, એને રીમટેરિયલાઇઝેશન કહેવાય. ઇલેક્ટ્રોનિક રીતે સોદાઓની પતાવટ, હકના શેર અને બોનસ શેર ગ્રાહકના ખાતામાં જમા આપવા, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું વગેરે સેવા ઓનલાઈન પૂરી પાડે છે. અને આ બધું કોમ્પ્યુટર દ્વારા કામ થાય છે અને ઘરે બેઠા અથવા તો ઓનલાઈન કામ થાય છે. કોઈ પણ સ્થળે જવાની જરૂર પડતી નથી. તો આ નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ NSDLનું આખું કામ થયું. વગેરે સેવાઓ ઓનલાઈન પૂરી પાડે છે. આમ હવે બીજી એક સંસ્થા આપણે જોઈ કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ, CDSL. તો હવે એને જરાક વ્યવસ્થિત જોઈ લઈએ કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ CDSLની સ્થાપના મુંબઈ શેરબજાર અને બેંકોના સહયોગથી 1999માં કરવામાં આવી. CDSLનો ઉદ્દેશ રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડવાનો છે. તેની સાથે નોંધાયેલા પાર્ટિસિપેન્ટની યાદી વખતો વખત તેની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરે છે. આ CDSL છે એ સલામતીયુક્ત સુવિધા અથવા તો સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડવાનો ઉદ્દેશ છે, અને એટલે એ વખતો વખત પોતાની વેબસાઇટ ઉપર પોતાના કેટલા પાર્ટિસિપેન્ટ છે એની યાદી મૂકે છે. CDSL સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડે છે. જો ઓનલાઈન ડિપોઝિટરી સેવા અને સમગ્ર ભારતમાં પૂરી પાડતી આ સંસ્થા સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. સમગ્ર દેશમાં CDSL અને NSDLના ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તેમની સાથે ઇલેક્ટ્રોનિકલી રીતે જોડાયેલા હોવાથી રોકાણકારોને ઘર આંગણે ડિપોઝિટરીની તમામ સેવાઓ ઉપલબ્ધ બને છે. જો મેં કીધું એમ કોઈને ક્યાંય ઘરેથી જવાની જરૂર નથી, માત્ર પોતાનું ખાનગી PC અને ઇન્ટરનેટ જોડાણ હોય તો આ બંને સંસ્થાઓ છે સમગ્ર દેશની અંદર, ભારતની અંદર આવી ડિપોઝિટરીની કોઈ પણ સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. NSDL અને CDSLની કેન્દ્રિત પ્રથા દરેક વ્યવહાર પર નજર રાખે છે. એટલે કે આ જે ડિપોઝિટરીઓ છે એ બંને સંસ્થાનું મુખ્ય મથક હોય, એના મુખ્ય જે કોઈ નિમેલા વ્યક્તિઓ છે અથવા એના કાર્યકર્તા મુખ્ય રીતે એ લોકો અથવા તો આવી સંસ્થાની કેન્દ્રિત સંસ્થા એ આવી તમામ આખા દેશની અંદર થતી ડિપોઝિટરીની સેવાઓ ઉપર નજર રાખતી હોય છે, વોચ રાખે છે, નિયંત્રણ રાખે છે. હવે આવીએ પેજ નંબર 106 ઉપર. એમાં જોઈએ ડિપોઝિટરીની સેવાઓ. તો કે ભાઈ હવે ડિપોઝિટરી છે એ કઈ કઈ સેવાઓ આપે, તો એ સેવાઓ છે 9 જેટલી સેવાઓ છે, આપણે ટૂંકમાં જોઈ લઈએ. પહેલી સેવા ડિપોઝિટરીની, આ બંને સંસ્થાઓ છે એ ડિપોઝિટરી છે અને એની અંદર જે કાંઈ કામ થાય છે એ સેવાઓ કહેવાય, ગ્રાહકોને રોકાણકારોને આપે તે. તો એમાં પહેલું એનું સેવા છે ડીમટેરિયલાઇઝેશન અને રીમટેરિયલાઇઝેશન. તો રોકાણકારની ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ડીમટેરિયલાઇઝેશન દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવે છે. ડીમેટ ખાતામાં જામીનગીરીઓની જાળવણી કરે છે. પરિણામે જામીનગીરીઓ ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો ભય રહેતો નથી.
આ અર્થમાં ડિપોઝિટરી જામીનગીરીઓની જાળવણી કરતી બેંક ગણાય. જો જામીનગીરીઓની જાળવણી કરતી બેંક છે, જામીનગીરીઓ માટેની બેંક કહેવાય. ડિમેટ સ્વરૂપે જળવાયેલી જામીનગીરીનું રોકાણકારની ઈચ્છા અનુસાર રીમટેરિયલાઇઝેશન પણ કરે છે. જો રોકાણકારની ઈચ્છા અનુસાર એ કોઈને બીજાને જામીનગીરી વેચી નાખવા માગતો હોય અને નામ ટ્રાન્સફર કરવું તો એ રીમટેરિયલાઇઝેશન થયું કહેવાય. તો આવું પણ કામ આ સંસ્થા કરે છે. બીજું એનું સેવા અથવા કામ છે ઓછા ખર્ચે જામીનગીરીની સરળ ફેરબદલી. ડિપોઝિટરી સેવાને કારણે જામીનગીરીની ફેરબદલી ઝડપથી થાય છે, કારણ કે ઓનલાઈન થાય, ઘરે બેઠા થાય, કોમ્પ્યુટર દ્વારા થાય, ઇન્ટરનેટ દ્વારા થાય, તો બધું ઝડપી થાય. કાગળ કામકાજ એટલે કે પેપર વર્કમાં ઘટાડો થયો છે, કારણ કે કોમ્પ્યુટર દ્વારા થાય તેની અંદર કાગળની જરૂર પડે નહીં, મેમરીની અંદર ડેટા સ્વરૂપે સચવાઈ રહે. ભૌતિક શેરની ફેરબદલી સાથે સંકળાયેલા પ્રશ્નો દૂર થાય છે. દાખલા તરીકે બનાવટી ફેરબદલી એટલે કે જો કાગળ સ્વરૂપે જ શેર હજી પણ ટ્રાન્સફર થતા હોય અથવા તો રાખવામાં આવતા હોય, જ્યાં ડીમેટ ખાતાનો ઉપયોગ શરૂ ન થયો હોત, તો ઘણી બધી વખત શેર ચોરાઈ જાય, બનાવટી કોઈ બીજા જ નકલી શેર છાપીને એ લોકોને ગ્રાહકોને વેચી નાખે એવું બને. ખામીયુક્ત ડિલિવરી થાય, કોઈ વ્યક્તિને શેર આડાવરા ટ્રાન્સફર કરવા હોય, બીજાના નામે કરવા હોય તો એ ડિલિવરીમાં વાર લાગે અથવા તો ખામીયુક્ત થાય, એમાં ઘણી બધી ખામીઓ ભૂલ રહી જાય. આ ઉપરાંત રોકાણકારને દલાલી ખર્ચ, ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી વગેરેમાંથી બચત થાય છે. ઓછા ખર્ચે આવા શેરના સોદાઓ થાય છે અને ઝડપી થાય છે. ડિપોઝિટરીને કારણે ફક્ત એક શેરનો પણ વેપાર થઈ શકે છે. જો પહેલાંના વખતમાં ભૌતિક સ્વરૂપે શેર હોય અને એનું ખરીદ વેચાણ કરવું હોય તો એક શેર ખરીદ વેચાણ કરવું હોય તો પ્રક્રિયા તો જથ્થાબંધ શેર એટલે કે એક કરતાં વધુ 100, 200, 1000 શેરની ખરીદ વેચાણ કરો એ જ પ્રક્રિયા કરવી પડે, એટલે ખર્ચો વધી જાય એક શેરમાં. જ્યારે અહીંયા આ ડિપોઝિટરીની સેવાઓને કારણે એક શેરનું વેચાણ કરવું હોય, વેપાર કરવો હોય તો પણ થઈ શકે. ત્રીજું કાર્ય છે અથવા સેવા છે સોદાની ઝડપી પતાવટ. ડિપોઝિટરીને કારણે સોદાની પતાવટ ઝડપી થાય છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી થાય છે. સોદાની પતાવટ સાથે તરત જ જામીનગીરીઓ અથવા રોકડ મળી જાય છે. રોકાણકારે કંપની સાથે પત્રવ્યવહાર કરવાની જરૂર રહેતી નથી. શેર બજારમાં જામીનગીરીના સોદાની પતાવટ વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી થાય છે, એટલે કે કોમ્પ્યુટર દ્વારા થાય છે. ગમે એટલા દલાલો અથવા તો એના પક્ષકારો જોડાયેલા હોય તો પણ બધા સાથે ગમે એટલા દૂર હોવા છતાંય અમુક એક સમય કલાકોની અંદર આ સોદાની પતાવટ થઈ જાય છે. ચોથી સેવા છે આ ડિપોઝિટરીની ગ્રાહકના ખાતામાં નોંધ. રોકાણકારને કંપની તરફથી મળવાપાત્ર બોનસ શેર, હકના શેર ઉપરાંત જાહેર ભરણા દ્વારા ફાળવવામાં આવેલા શેર ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ગ્રાહકના ખાતામાં તરત જમા થતા હોય છે. પાંચમું કામ છે ગીરો મૂકવાની સગવડ. જામીનગીરીઓ ગીરો મૂકવાની અને જામીનગીરીઓ ઉપર લોન લેવાની સગવડ પણ આ ડિપોઝિટરી છે એ સેવાઓ આપે છે. ખાતું સ્થગિત. જો ગીરો મૂકવું, ગીરો એટલે શું આપણને ખબર છે, કોઈ મિલકત તારણમાં મૂકીએ એના બદલામાં આપણને લોન લેવી હોય તો લઈ શકાય ને પૈસા મળે વાપરવા. તો એમ આવી જામીનગીરીઓ, કિંમતી જામીનગીરીઓ છે, સારી જામીનગીરીઓ છે, ઊંચા ભાવની બજાર ભાવની સારી કંપનીની જામીનગીરીઓ છે, એના ઉપર પણ પૈસા લોન તરીકે લઈ શકાય. તો એ ગીરો મૂકવાની સગવડતા પણ આ ડિપોઝિટરીઓ આપે છે. ત્યાર પછી છઠ્ઠું કાર્ય છે ખાતું સ્થગિત કરવું કે બંધ કરવાની સગવડ. લાંબા સમય માટે પરદેશ જવાનું થાય અથવા કોઈ કારણસર થોડા સમય પૂરતું ખાતું બંધ રાખવું હોય તો ખાતું કેટલા સમય માટે સ્થગિત કરવાની સગવડ આપે, તેટલા સમય માટે સ્થગિત કરવાની સગવડ આપે છે. જરૂરિયાત અનુસાર ખાતું બંધ પણ કરાવી શકાય છે. કોઈ ડિપોઝિટરી ડીમેટ ખાતું ધરાવતો હોય અને અમુક સમય એને હવે અહીંયા રહેવાનું નથી, વિદેશ જવાનું છે અને એ ખાતામાં કોઈ ફેરફાર નથી કરવો, તો એક અમુક સમય પૂરતું ખાતું બંધ કરાવી શકે, અથવા તો આખું ખાતું હાવ સ્થગિત પણ કરાવી શકે અથવા બંધ પણ કરાવી શકે. એટલે આ સેવા પણ આપે છે. ત્યાર પછી સાતમું કાર્ય છે અથવા સાતમી સેવા છે કે માહિતીની નોંધ અને સંગ્રહ. જામીનગીરીઓ સાથે સંકળાયેલા દરેક વ્યવહારની નોંધ ડીમેટ ખાતામાં રાખે છે. માહિતી સુરક્ષિત રહે છે અને જોઈએ ત્યારે મળી શકે તે રીતે સંગ્રહ કરે છે. જો ડીમેટ ખાતું ધરાવતો એ વ્યક્તિની માહિતી છે આ ડિપોઝિટરી સાચવે અને જ્યારે ડીમેટ ખાતાનો ધારક છે એને જ્યારે જે માહિતી જોઈએ ત્યારે એ પોતે મેળવી શકે એવી રીતે એનો સંગ્રહ કરે છે. ત્યાર પછી આઠમું એની સેવા છે રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડી. જો શેર બજારમાં થતા જામીનગીરીના વ્યવહારો અને સોદાઓની પતાવટમાં રોકાણકાર
અને પતાવટ ગૃહ. જો પતાવટ ગૃહ એટલે એ કોઈ પણ શેર આપણે લઈએ તો એનું નામ ટ્રાન્સફર કરવું પડે, આપણા નામે કરવા પડે, તો આપણે વેચી દીધા હોય તો બીજાના નામે કરવા પડે, તો એના માટે એક આખું ગૃહ હોય, એક નક્કી કરેલું સ્થળ હોય કે જ્યાં શેરના જુદી જુદી કંપનીના શેરના દલાલો છે શેર લઈને આવે અને એકબીજાના શેરની સોંપણી કરે અને બીજાના શેર લઈ લે અને નામ ટ્રાન્સફર કરવાની સેવાઓ કરે. તો એમાં શેર બજારમાં થતા જામીનગીરીના આવા વ્યવહારો અને સોદાની પતાવટમાં રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે મધ્યસ્થી બને આ ડિપોઝિટરી છે. કારણ કે હવે તો બધું ઓનલાઈન કોમ્પ્યુટર દ્વારા બધું થવાનું છે, એટલે મધ્યસ્થી તરીકે કામ કરે, જોડતી કડી બની અને સેવા આપે. ત્યાર પછી 9મું અને છેલ્લું કામ છે આ ડિપોઝિટરીનું, ઇન્ટરનેટ દ્વારા સેવાઓ. ડિપોઝિટરી તેના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારોને ઇન્ટરનેટ દ્વારા વાજબી ભાવે સેવા પૂરી પાડે છે. ગ્રાહકને તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી પૂરી પાડે છે. ડીમેટ ખાતું ધરાવતા વ્યક્તિઓને પોતાની તમામ માહિતી આ ડિપોઝિટરી દ્વારા ડિપોઝિટરીઓ છે એના પાર્ટિસિપન્ટ દ્વારા ગ્રાહકોને તમામ માહિતી ઉપલબ્ધ કરાવવાનું કામ એ પણ ઇન્ટરનેટ દ્વારા, એટલે કે ઘરે બેઠા તમામ માહિતી મળે. આટલી સેવાઓ આ ડિપોઝિટરીની છે. અહીં સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર મળશું, એટલે જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરશું. ચાલો આવજો વિદ્યાર્થી મિત્રો, સારી રીતે અભ્યાસ કરશો. ન સમજાય તો ફરી પાછો આ વિડીયો જોશો, તો પણ ન સમજાય તો બુકની અંદર વાંચી અને ત્યાર પછી મને વ્યક્તિગત રીતે તમે સંપર્ક કરી શકશો. આવજો. અસ્તુ. સારી રીતે અભ્યાસ કરશો અને કરજો.